અખાત્રીજના દાનની શુભ પરંપરા. નાના દાનથી પણ મળે છે 10 ગણું પુણ્ય અને થાય છે સોનેરી ભવિષ્યનું નિર્માણ. રાશિ પ્રમાણે દાનથી દરેક સમસ્યાથી મળશે મુક્તિ. જે કંઈ સુખ સુવિધાઓ, અભાવ, વેદનાઓ વગેરે આપણને આ જન્મમાં મળે છે તેનો સંબંધ આપણા અગાઉના કર્મોમાં રહેલો છે. વિશ્વએ કાર્યોનો હિસાબ અને કાયદાઓનો સમૂહ છે. વર્તમાનમાં કરવામાં આવેલા દાન ભવિષ્યમાં અનંત શુભ ફળ આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયા જેવા પવિત્ર તહેવારોનો ઉદ્દેશ્ય આ દુનિયાની સાથે સાથે આગામી દુનિયાને પણ સુધારવાનો છે. અક્ષય તૃતીયા કથાનું મહત્વ નીચે મુજબ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં મહાદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આમાં ગાય, સોનું, ચાંદી, રત્ન, જ્ઞાન, તલ, કન્યા, હાથી, ઘોડો, પલંગ, કપડાં, જમીન, અન્ન, દૂધ, છત્ર અને જરૂરી વસ્તુઓનું સાથે ઘરનું દાન કરવું જોઈએ. આ સિવાય અગ્નિપુરાણ કહે છે કે સોનું, ઘોડો, તલ, હાથી, રથ, જમીન, ઘર, કન્યા અને કપિલા ગાયનું દાન કરવું જોઈએ. ગરુડ પુરાણ કહે છે કે દાન ન કરવાથી વ્યક્તિ ગરીબ બની જાય છે અને ગરીબ થયા પછી તે પાપ કરે છે. શ્રીમદ ભાગવત પુરાણ કહે છે કે વ્યક્તિએ જીવન માટે જરૂરી મિલકતો, વસ્તુઓ અને પૈસા રાખવા જોઈએ. અન્યને દાન આપવું જોઈએ. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.